નમસ્કાર ગ્રાહક મિત્રો, આપણે અત્યારે જેફા પોર્ટેબલ ગીઝરનું કઈ રીતના ઇન્સ્ટોલેશન થાય છે તે આ વિડીયોમાં જોશું। સર્વપ્રથમ તો આની અંદર શું શું આવે છે તે આપણે જોઈએ। તો પહેલાં તો આ જે જેફા ગીઝર છે તે આવશે, પ્લસ આની અંદર જે ફિટિંગનો સામાન છે તે બધો જોડે આવશે। એક આ સ્ટેન્ડ આવશે, પછી એના સ્ક્રૂ અને સ્લીવ્સ ને છે એ આવશે, અને એક આ નળી આવશે, અને એક આ ટોટી આવશે। સર્વપ્રથમ આપણે આ સ્ટેન્ડ છે એ દિવાલમાં લગાડવાનું હોય છે આ સ્ક્રૂની મદદથી, જે મેં ઓલરેડી પહેલાં એક લગાડેલું છે। હવે જે આ ગીઝર છે એ ગીઝર ખાલી આની ઉપર ટીંગાડવાનું જ હોય છે, જે આ રીતના ટીંગાડાઈ જાય છે। આ ટીંગાડાઈ ગયું પછી આ પ્લગમાં આપી દેવાનું છે। પછી આ નળની અંદર ટોટી ચડાવી અને આ ઈન આપેલું છે ત્યાં ચડાવી દેવાની છે નળની નળી। પછી આ નળ ચાલુ કરવાનો છે। આઉટપુટમાંથી પાણી બહાર આવી જાય પછી આપણે આ સ્વિચ ચાલુ કરવાની છે, એટલે બંને લાઇટો ગીઝરમાં થઈ જશે। 6 થી 7 સેકન્ડની અંદર અહીંયા ગરમ પાણી આવવા માંડશે। ના ગીઝર છે એ શોક પ્રૂફ છે, આપણે હાથ આની અંદર નાખીએ તો શોર્ટ આવતો નથી। હવે માનો કે નાતા આપણે ગરમ પાણીની જરૂર નથી તો આપણે આ નળ બંધ કરી દઈશું, તો અહીંથી ગીઝરમાંથી પાણી આવતું બંધ થઈ જશે, અને આની અંદર જે પાણી ભરેલું છે એ 65 ડિગ્રી કરતાં વધારે તાપમાન લેશે, એટલે ઓટોમેટિક છે એ પાવર લેતું બંધ થઈ જશે। જે આ લાલ લાઇટ છે એ બંધ થઈ જશે, પાવર લેતું બંધ થઈ જશે ને એટલે તો આપણે એની રાહ જોઈએ કે 65 ડિગ્રીએ પાણીનું તાપમાન પહોંચે ત્યાં લગી આપણે રાહ જોઈશું। આ લાલ લાઇટ છે એ બંધ થઈ ગઈ છે, એનો મતલબ એવો છે કે આની અંદર જે પાણી ભર્યું છે એ 65 ડિગ્રી કરતાં વધારે તાપમાન લઈ લીધું છે। હવે માનો કે આપણે ગરમ પાણીની જરૂર હોય ને નળ ચાલુ કરશું એટલે ઠંડુ પાણી છે એ ગીઝરમાં જશે ને ગરમ અહીંથી બહાર નીકળે છે। આ તમે જોઈ શકો છો, વરાળ બધી બહાર આવે છે, અને જ્યારે 65 ડિગ્રી કરતાં ઓછું તાપમાન પાણીનું થશે એટલે ઓટોમેટિક પાવર લેતું ચાલુ થઈ જશે અને લાલ લાઇટ ચાલુ થઈ જશે। આ પાવર લેતું ચાલુ થઈ ગયું છે અને આ કન્ટિન્યુઅસલી ગરમ પાણી જ આવે છે। હવે તમારે જેટલું જોતું હોય એટલું ગરમ પાણી તમે અહીંથી મેળવી શકો છો। ગીઝર ચાલુ રાખશો અને પાણી ચાલુ રાખશો એટલે ગરમ પાણી સતત મળતું રહેશે। અને આ જે એમસીબી છે એ તમારે પાવરનો લોડ વધે અથવા તો બે છેડા ક્યાંય ભેગા થાય તો એની મેળે ટ્રીપ થઈ જશે। એને તમારે બંધ નથી કરવાની કે ગીઝર અહીંયાથી ચાલુ નથી કરવાનું, એને એમને ચાલુ ને ચાલુ જ રાખવાની છે। હવે જ્યારે ગીઝર બંધ કરવું હોય તો પહેલાં તમારે નળ આ સ્વિચ બંધ કરવાની છે, પછી અહીંથી ગરમ પાણી તમારે આવતું બંધ થઈ જાય ત્યાં સુધી આ પાણી જવા દેવાનું છે, અને પછી આ નળ બંધ કરી દેવાનું છે। બરાબર છે? ઓકે।